ભારતમાં હેલ્થ અવેરનેસ અને ઇનોવેશનને નવી દિશા આપવા એક વિશાળ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે। 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન સાયન્સ સિટી ખાતે હોસ્પેક્સ હેલ્થકેર એક્સપો 2026 યોજાશે। આ એક્સપોની 5મી આવૃત્તિમાં 15થી વધુ દેશોની ભાગીદારી રહેશે અને હજારો મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે। 3 દિવસ સુધી બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસીસ, ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી અને ઉકેલો રજૂ કરવામાં આવશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ હેલ્થ અને વેરેબલ ટેકનોલોજી જેવા આધુનિક ક્ષેત્રો આ એક્સપોમાં કેન્દ્ર સ્થાને રહેશે। અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ પહેલ સાથે જોડાયું છે અને અમદાવાદમાં પ્રથમવાર યોજાતા આ એક્સપોને હેલ્થ અવેરનેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ ઇવેન્ટ ભારતને વૈશ્વિક હેલ્થકેર અને ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવા માટે એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં 20, 21 અને 22 ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની 5th એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે 5000થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે। આ ઇવેન્ટમાં પહેલીવાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે। હું છું ડૉક્ટર જિગ્નેશ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું। અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે। એની સાથે AHMP કરીને અમારી જે સંસ્થા છે જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે। સાથે મેટ્રોફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે। આ 4 સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે। ખાસ કરીને મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણ માટે કાર્યરત CII દ્વારા મહિલાઓ માટે વિશેષ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। 20 ફેબ્રુઆરીએ CIIનું 3જું એડિશન સિરાઇજ કોન્ક્લેવ યોજાશે। આ વાર્ષિક ફ્લેગશિપમાં કાર્યક્રમમાં આ વર્ષે કરેજ, ચેન્જ અને ઇમ્પેક્ટ થીમ પર વિશેષ ચર્ચા થશે। કોન્ક્લેવ દરમિયાન મહિલાઓના સાહસ, નેતૃત્વ અને સમાજમાં વધતા પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત થશે। બિઝનેસ શરૂ કરવા ઈચ્છતી મહિલાઓને માર્ગદર્શન આપવું, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં તેમને પ્રોત્સાહન આપવું અને કોર્પોરેટ ક્ષેત્રે સુરક્ષા તથા સમાન તકની સુનિશ્ચિત કરવી CIIના મુખ્ય પ્રયાસોમાં સામેલ છે। CII इंडियन वुमेन नेटवर्क जो है वो एक एक्सक्लूसिव प्लेटफॉर्म है उन औरतों के लिए या तो एंटरप्रेन्योर्स हैं, अपना खुद का काम करते हैं, या फिर वो विमेन प्रोफेशनल्स हैं, इंडस्ट्री में काम करती हैं। उन सबको वो इकट्ठा करता है। उनके लिए कॉमन प्लेटफॉर्म है जहाँ पे वो एक दूसरे के साथ नेटवर्क कर सकें, एक दूसरे के साथ लीडरशिप जो लेसन्स हैं वो अपने शेयर कर सकें, अपने चैलेंजेस शेयर कर सकें और तो और कि हम उनको स्किलिंग और उनकी जो मेंटरिंग है उनमें उनको सपोर्ट करते हैं। और एक बहुत इम्पॉर्टेंट जो पार्ट है वो CII इंडियन वुमेन नेटवर्क का कि कैसे महिलाओं को वर्क प्लेस पे इंक्लूसिव फील कराया जाए। इंडियन वुमेन नेटवर्क CIIનું એક બ્રાન્ચ છે। આખા દેશમાં ઇન્ડિયન વુમેન નેટવર્ક CIIના માધ્યમથી જોડાયેલું છે। ઇન્ડિયન વુમેન નેટવર્કમાં જેટલી બી મહિલાઓ જોડાયેલી છે એ પ્રાઇમરીલી 3 થી 4 ક્ષેત્રમાં કામ કરી રહી છે। પહેલું કે વિમેન સેફટી એટ વર્ક પ્લેસ, કે જ્યારે અગર જે વિમેન ઓફિસોમાં કામ કરવા જાય છે એમની સેફટી કઈ રીતે એન્શ્યોર કરવી, તો એની માટેની જે પોશ એક્ટ છે એની અવેરનેસ। બીજી કે જે પણ મહિલાઓ સ્ટાર્ટઅપ્સમાં કામ કરવા માંગે છે એમને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને એમને ફાઇનાન્શિયલ ક્લેરિટી કઈ રીતે મળે, આગળ કઈ રીતે ધંધો વધારી શકે એની માટેનું એક ગાઈડન્સ।